ગારિયાધાર પચ્છગામ રોડ પર મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં લાખોની ચોરી થતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચ્યો. ગારિયાધારના પચ્છગામ રોડ પર ગત રાત્રિના સમયે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં ચોરીનો બનાવ બનતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જ્યારે પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા તસ્કરો દ્વારા દુકાનમાંથી મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ સામાન, કેમેરા સિસ્ટમ તેમજ રોકડ રકમ સહિત અંદાજે રૂપિયા 13 થી 14 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોવાનું દુકાન માલિક દ્વારા જાણવા મળેલ. પ્રાથમિક માહિતી અનુસાર આ ચોરીનો બનાવ ગારિયાધાર પોલીસ સ્ટેશનથી અંદાજે 200 થી 300 મીટરના અંતરે બન્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ સ્ટેશનની નજીક જ આ પ્રકારની ઘટના બનતા વેપારીઓમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી. જ્યારે આ ઘટનાની જાણ થતાં ગારિયાધાર પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ બનાવને પગલે સ્થાનિક વેપારીઓએ રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠાવી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસ દ્વારા ટૂંક સમયમાં આરોપીઓ સુધી પહોંચવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અશ્વિન કણસાગરા, જી ન્યૂઝ, ગારિયાધાર. વાળા માનવ અમારે રાતે 9 વાગે અમે દુકાન બંધ કરી હતી અને પછી સવારમાં ખોલી હતી. તાળા તૂટેલા હતા અને અંદરથી કેમેરા ને સિસ્ટમ ને મોબાઈલ ને મુદ્દામાલ ને બધું લઈ ગયા છે. અંદર ગલ્લામાં 80 થી 90 હજાર રૂપિયા હતા, એ લઈ ગયા છે અને કોઈ વસ્તુ આવી નથી. અંદાજે મોબાઈલની કિંમત કેટલી છે? મોબાઈલનો સ્ટોક અંદાજે મારા 13 થી 14 લાખ રૂપિયાનો સ્ટોક હશે.